કચ્છ જિલ્લામાં નવેમ્બરના અંતે અને ડિસેમ્બરના પ્રારંભથી ઠંડીએ પ્રાક પ્રસરાવી છે, જે ખેતીના પાકો માટે અનુકૂળ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। બીજી તરફ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએથી મળતી વિગતો મુજબ 26મી ડિસેમ્બર સુધી 1,83,586 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થઈ ગયું છે। જિલ્લા ખેતીવાડી કચેરીએ મળેલા આંકડા મુજબ હાલે કચ્છમાં જીરું, ઘઉં, રાઈ, ઘાસચારો, ઈસબગુલ, શાકભાજી, વરિયાળી, અજમો, ધાણા, ચણા, રંજકો તેમજ અન્ય ધાન્ય સહિતના પાકોનું વાવેતર કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં રવિ પાકનું વાવેતર આપણે 26 ડિસેમ્બર સુધીનો રિપોર્ટમાં કહીએ તો આપણે 1,83,856 હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે। કચ્છ જિલ્લાની અંદર રવિ પાકમાં છેલ્લા 3 વર્ષનું એવરેજ 1,73,000 હેક્ટરમાં વાવેતર છે। એ એવરેજ જોતાં અત્યારે આપણું 1,83,000 હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે અને હજી સુધી વાવેતર ચાલુ છે। એટલે અમારા આવતા વીકની અંદર આપણને ફાઇનલ આંકડો મળી જશે। પણ લાસ્ટ યર કરતાં આ વખતે કચ્છ જિલ્લાની અંદર વાવેતર વધ્યું છે। એમાં મુખ્ય વાત કરીએ તો સૌથી વધારે આપણે જીરુંનું વાવેતર થઈ ગયેલું છે કે 58,000 હેક્ટરની અંદર કચ્છ જિલ્લામાં વાવેતર થયું છે। બીજા નંબરમાં આવશે આપણે ઘઉંની અંદર 35,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને રાઈની અંદર 33,817 હેક્ટરમાં વાવેતર થયેલું છે। સાથે સાથે ધાણા છે, લસણ છે, ઈસબગુલ છે, વરિયાળી છે, એમાં આપણે ઈસબગુલની અંદર 7,285 હેક્ટરમાં વાવેતર છે અને ડુંગળી પણ સાથે છે અને ઘાસચારો પણ સાથે 28,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। આમ કુલ કચ્છ જિલ્લાની અંદર 26 ડિસેમ્બર અંતિત 1,83,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે।